તો આપણે કેમ્પેન ઓબ્જેક્ટિવ છે તે ક્લિયર થઈ ગયો. બરાબર, અલગ અલગ. ફોર એક્ઝામ્પલ આપણે હવે અવેરનેસથી આપણે સ્ટાર્ટ કરીએ. ફોર એક્ઝામ્પલ અવેરનેસ ક્લિયર કરીને હું કન્ટિન્યુ કરું છું. તો અહીંયા ફર્સ્ટ નેમ છે, તમે કઈ બી નામ નાખી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા અવેરનેસ છે, તો અવેરનેસનું નામ નાખી શકો કે અવેરનેસ વિડીયો. તો વિડીયો આપણે બનાવ્યું છે એનું અવેરનેસ કરવાનું છે, અને તમને યાદ રહે એના માટે અહીંયા તમે તારીખ પણ નાખી શકો કે આજની તારીખ છે. કોઈ બી નાખી શકો, કોઈ સ્પેસિફિક નથી. કોઈ બી તમારે નામ નાખવું હોય તો નાખી શકીએ આપણે. પછી એડ સ્પેશિયલ કેટેગરી આપણા માટે જરૂરી નથી. અલગ અલગ આવે છે બધું. કોઈ ક્રેડિટ કાર્ડ માટે હોય અથવા કોઈ હોમ સેલ કરતા હોય તો એમના માટે અલગ અલગ ફાઇનાન્શિયલ માટે છે, અથવા પોલિટિક્સનું કોઈ કેમ્પેન કરતા હોય તો એમના માટે આ સિલેક્ટ કરવું જરૂરી છે. કોઈ હાઉસ રિયલ એસ્ટેટ વાળા હોય અથવા કોઈ ક્રેડિટ કાર્ડ હોય તો તેમના માટે જો પોલિટિક્સનું કોઈ કેમ્પેન કરતા હોય તો તેમને બતાવવું જરૂરી છે. આપણું એકાઉન્ટ છે તે ડિસેબલ થઈ જાય છે જો સિલેક્ટ ન કરીએ તો મોસ્ટલી 90% તો આપણે નોર્મલ જ આપણે એડ કરવાનું આવશે. એકવાર સિલેક્ટ થઈએ પછી આપણે આમાં મોસ્ટલી આપણે એડિટમાં જઈને પણ કરી શકીએ કોઈ ચેન્જીસ કરવું હોય તો. આપણે કંઈ લિમિટ કરવાની જરૂર નથી. આપણે એબી ટેસ્ટિંગ આપણે આગળ જોઈશું, અને એબી ટેસ્ટિંગ અને આ સીબીઓ છે તો આપણે આગળ આપણે જોઈ લઈશું. બરોબર, તો આ રહ્યું આપણું કેમ્પેન ઓબ્જેક્ટિવ. તો આપણે અત્યારે કઈ સિલેક્ટ કરેલું છે? આપણે અવેરનેસ વાળું. અવેરનેસમાં આપણે કેટલા આપણે મળે છે? આપણે 4 તરીકેનું આપણે અહીંયા પરફોર્મન્સ ગોલ આપણે જોઈ લઈશું. ફોર એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરી તો પહેલા તો એડસેટ નેમ છે, તો અહીંયા આપણે ખાલી કંઈ બી નામ નાખી શકો ઓડિયન્સનું. ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયામાં ટાર્ગેટ કરવાનું છે અને બ્રોડ ટાર્ગેટિંગ રાખીશું. બ્રોડ ટાર્ગેટિંગ, બરોબર. પછી અહીંયા શું લખેલું છે? આપણે પરફોર્મન્સ ગોલ, કે આપણે અવેરનેસનું તો આપણે અહીંયા સિલેક્ટ કરેલું છે. પછી આપણે એડસેટ ઉપર આપણે સ્પેસિફિક આપણે અહીંયાથી પરફોર્મન્સ ગોલમાં સિલેક્ટ કરવાનું કે આપણે શું કરવાનું છે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા મેક્સિમમ રીચ ઓફ લીડ એડ, તો એનું શું મતલબ થયું? અહીંયા મેટાએ લખેલું જ છે, વી શેલ ટ્રાય ટુ શો યોર એડ ટુ એઝ મેની પીપલ એઝ પોસિબલ. એટલે વધારેમાં વધારે લોકો સુધી આપણું ફોર એડવર્ટાઇઝિંગ પહોંચવી જોઈએ. તો તેમના માટે શું છે? મેક્સિમાઇઝ રીચ ઓફ એડ અને મેક્સિમમ નંબર ઓફ ઇમ્પ્રેશન. તો તેમનો શું મતલબ થયો કે આપણી જે છે એક એડવર્ટાઇઝ છે તે વારંવાર એક પર્સનને વારંવાર દેખાય એઝ મેની ટાઈમ એઝ પોસિબલ. શું લખેલું છે? વી શેલ ટ્રાય ટુ શો યોર એડ ટુ પીપલ એઝ મેની ટાઈમ એઝ પોસિબલ. આનું થયું એક પર્સન એક જ વાર આપણી એડવર્ટાઇઝ દેખાશે. મેક્સિમાઇઝ રીચ ઓફ એડ ને ઇમ્પ્રેશનનો મતલબ શું થયો? મેક્સિમાઇઝ નંબર ઓફ ઇમ્પ્રેશન. એક જ પર્સન વારંવાર આપણી એડવર્ટાઇઝ દેખાશે, એટલે એક પર્સન નહીં. ફોર એક્ઝામ્પલ, હા, વારંવાર એક દિવસમાં 2-3 વાર, 4 વાર, 5 વાર દેખાશે. અને આમાં જે આપણે આ સિલેક્ટ કરશું ઓબ્જેક્ટિવ, તો ખાલી એક પર્સન એક જ વાર આપણી એડવર્ટાઇઝ દેખાશે. ઓકે, રીચ અને ઇમ્પ્રેશન જ્યારે સિલેક્ટ કરશું તો એક પર્સન વારંવાર એડવર્ટાઇઝ દેખાશે આપણે. રાઈટ, ક્લિયર થઈ ગયું આ બંને ગોલ? આ વારંવાર મોસ્ટલી ઓબ્જેક્ટિવમાં બંને છે તે વારંવાર રિપીટ થશે. તો આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. એ ત્રીજું છે, કરવું જોઈએ ને, કરવું હોય તો હા, જે ટેસ્ટ આઉટ કરવાનું, જે મેન ફેસબુકનું જે તમારું જે સક્સેસ રહેશે, બંને ટેસ્ટ આઉટ કરવાનું કે વધારે શેમાં તમને મળે છે. અલગ અલગ ક્રિએટિવ નો ઓબ્જેક્ટિવ પહેલા મેક્સિમમ રીચ ઓફ એડ થી ટ્રાય કરવાનું, 3-4 દિવસ કન્ટિન્યુ કરવાનું, કેવું રીચ મળે છે. પછી જો એમાં બરોબર રિઝલ્ટ મળે છે તો કન્ટિન્યુ રાખવાનું, નહીં મળતું તો પછી આપણે અવેરનેસ સિલેક્ટ કરીશું. પણ આપણે પરફોર્મન્સ ગોલમાં ડિફરન્સ કરી નાખશું કે હવે ઇમ્પ્રેશન આપણે સિલેક્ટ કરીએ કે એક પર્સનને વારંવાર આપણી એડવર્ટાઇઝ દેખાય છે તો એક્શન લેશે કે નથી લેતો. રાઈટ, તો આપણે મેક્સિમમ નંબર ઓફ ઇમ્પ્રેશન વાળું સિલેક્ટ કરીશું. અને હા, થઈ શકે. એડિટ કરવું હોય તો થઈ શકે એકવાર પબ્લિશ કરીને. થઈ શકે. પબ્લિશ કરીને પછી બી એડિટ કરી. ઓપ્શન આપો તમારે નવું. પછી એ કેમ્પેનની પછી તમારે ડુપ્લિકેટ કરીને આ જે કન્ટિન્યુ ચાલતું હોય ઓફ કરી નાખવાનું. સિમ્પલી તમારે અહીંયાથી ડુપ્લિકેટ કરીને કરવાનું. તો એ પણ આપણે જોશું કઈ રીતના કરવાનું છે. પછી ત્રીજું છે તે આપણે અહીંયા મેક્સિમાઇઝ એડ રિકોલ લિફ્ટ, એટલે વી શેડ ટ્રાય ટુ શો યોર એડ ટુ પીપલ હુ આર મોસ્ટ લાઇકલી ટુ રિમેમ્બર સીઈંગ ધેમ. એટલે આ રીતના જે ઓબ્જેક્ટિવ છે કે તમારું ફેસબુક છે તે આલ્ગોરિધમ છે એ રીતના એડ કરશે કે તમારી બ્રાન્ડની અવેરનેસ છે તમને યાદ રહી જાય. બરોબર, એનું આલ્ગોરિધમ એ રીતના સેટઅપ કરશે. અને અહીંયા 3 થઈ ગયા. પછી કેટલા ઓબ્જેક્ટિવ? અહીંયા આપણે અવેરનેસમાં કેટલા ઓબ્જેક્ટિવ આપણે આવે છે? અહીંયા
અવેરનેસ સિલેક્ટ કર્યું તો અહીંયા પરફોર્મન્સ ગોલ કેટલા આવે છે? અહીંયા 5 આવે છે. 1, 2, 3, 4 ને 5. તો 5 રીતે આપણું ઓપ્ટિમાઇઝ છે તે કરી શકીએ આપણે. ને અહીંયા વિડીયો વ્યૂ સ્પેશિયલ છે. તમારું જો બ્રાન્ડ વિડીયો વ્યૂ છે તેને તમે અવેરનેસ કેમ્પેનમાં વિડીયોનું અવેરનેસ કરવા માંગો છો તો અહીંયા શું લખેલું છે? મેક્સિમાઇઝ થ્રુ પ્લે વ્યૂ. તો એનો શું મતલબ થયો થ્રુ પ્લેનો? કે મેક્સિમમ તમારો વિડીયો છે એ રીતે ઓપ્ટિમાઇઝ કરવાનું છે. ફેસબુકને તમારે કહેવાનું છે કે મારો વિડીયો છે 15 સેકન્ડ તો વિડીયો મિનિમમ જોવો જ જોઈએ, જે હું અવેરનેસ માટે વિડીયો મૂકું છું તે. તો થ્રુ પ્લેનો મતલબ શું થયો કે મેક્સિમમ 15 સેકન્ડ તો મારો વિડીયો જોવો જ જોઈએ ઓડિયન્સ સામેવાળા આપણે જે એડવર્ટાઇઝ કરીએ છીએ તે. પછી સ્ક્રિપ્ટ ઓપ્શન આવશે એમ. હા, તો ફેસબુક એ રીતે ઓપ્ટિમાઇઝ કરશે તેમના ઓડિયન્સને. તેમની પાસે બધો ડેટા છે કે સામેવાળું જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે તે કઈ કઈ વિડીયો જોઈએ છે, કઈ રીલ જોઈએ છે, કઈ બ્રાન્ડમાં ક્લિક કરે છે, કેટલા સમયથી એક્ટિવ રહે છે, કઈ ટાઈમમાં વધારે એક્ટિવ રહે છે, મતલબ એ ટુ કઈ એજ ગ્રુપ છે, કઈ બર્થડે છે, મતલબ એ ટુ ઝેડ તેમની પાસે ઇન્ફોર્મેશન છે તમારી. તો એવા ઓડિયન્સને ફાઇન્ડ આઉટ કરશે અને એ રીતે તેનું આલ્ગોરિધમ ઓપ્ટિમાઇઝ કરશે કે મિનિમમ 15 સેકન્ડ તો તમારો વિડીયો છે તે જોશે જ તમારું. કે તમારે એ રીતના સેટઅપ કરજો કે મેક્સિમમ મારું 2 સેકન્ડ વિડીયો જોવો જોઈએ. તો અહીંયા મેક્સિમમ 2 સેકન્ડ કન્ટિન્યુ વિડીયો પ્લે વાળો અહીંયા સિલેક્ટ આપણે કરી શકીએ આપણે. તો પરફોર્મન્સ ગોલ છે તે અહીંયા આપણે જોઈ શકીએ. અને એક્ઝામ્પલ સાથે આપણે અહીંયા આઈ ઉપર ક્લિક કરીશું તો 5/5 ઓબ્જેક્ટિવ શું છે અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે બતાવ્યું છે કે યુ કેન ટેલ મેટા ટુ મેક્સિમાઇઝ પરફોર્મન્સ વેલ્યુ વાઇલ કીપિંગ યોર એવરેજ કોસ્ટ પર એક્શન એટ $5. તો આ રીતે આપણે અલગ અલગ જ્યારે સેલ્સ વાળો ઓબ્જેક્ટિવ આવશે ત્યારે આ રીતે પણ આપણે ઓપ્ટિમાઇઝ કરી શકીએ કે જો મારું ફોર એક્ઝામ્પલ આપણે 100 રૂપીસનું આપણું પ્રોડક્ટ છે અને જો આપણે એડવર્ટાઇઝ રન કરીએ છીએ અને આપણે જ્યારે 80 રૂપિયામાં એનું એક પરચેજ આપણે આવે છે તો આપણે નુકસાનમાં જઈએ, રાઈટ? અથવા આપણે પેકેજિંગ કરીએ, પછી એડવર્ટાઇઝ કરીએ, પછી ડિલિવરીનું ચાર્જ આપીએ તો આપણે વધી જાય છે. તો આ રીતે આપણે પરફોર્મન્સ ગોલ છે તે અલગ અલગ આપણે કરી શકીએ. અહીંયા હું આપણે ક્લિક કરીશ તો એનું એક્ઝામ્પલ સાથે પણ આપણે બધું એક્સપ્લેન કરી દેશે કે કઈ કઈ ઓબ્જેક્ટિવથી શું થાય છે, કઈ રીતનું બજેટ સેટઅપ કરવાનું. તો તેમનું પણ આર્ટિકલ અહીંયા તમને મળી જશે પૂરું ડિટેલ્સમાં સમજવું હોય તો. પછી નીચે શું આપશે? આપણે ફેસબુક પેજ સિલેક્ટ કરવાનું. તો અહીંયાથી તમારે ઘણા બધા ક્લાયન્ટના હશે. ફોર એક્ઝામ્પલ 5 છે કે અલગ છે. મારે અત્યારે અહીંયા કેટલા છે? આપણે 1, 2 અને 3 ફેસબુક પેજ છે, રાઈટ? તો અત્યારે ફોર એક્ઝામ્પલ મારે રાધે ડેરી ફાર્મ માટે એડવર્ટાઇઝ રન કરવાની છે તો અત્યારે કઈ સિલેક્ટ કર્યું છે? લક્ઝોટા હોમ. તો અહીંયાથી હું કરીશ, હું ચેન્જ કરી નાખીશ, રાધે ડેરી ફાર્મ સિલેક્ટ કરી લઈશ, રાઈટ? તો અહીંયાથી તમારે પેજ સિલેક્શનનું ઓપ્શન તમને અહીંયા આવી હશે. પછી તમે અહીંયા ઓપ્શનલ છે પોસ્ટ પર રીસેટ ગોલ પર તમે સિલેક્ટ કરી શકો કે તમારે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ પરચેસ છે પ્રોડક્ટની આપણે વાત કરી કે મારું જો પ્રોડક્ટ 100 રૂપીસમાં આપણે લાવીએ છીએ પરચેસ, મારે 50 રૂપિયા ફેસબુકને આપણે કહી દઈએ કે મને 50 રૂપિયામાં મને પરચેસ એક જોઈએ કે 50 રૂપિયામાં મને પરચેસ આપીને લાવો. તો આપણે ડાયરેક્ટ ફેસબુકને પણ કહી શકીએ. એ ટ્રાય કરે, જો થઈ શકે તો તે લાવશે, કન્ટિન્યુ થશે, બાકી આપણી એડવર્ટાઇઝ રન નહીં થઈ. તો આપણે એક્સપેરિમેન્ટ કરવાનું, તો 50માં નહીં લાવી શકીએ તો આપણે શું કહેશું કે 60 રૂપિયામાં ટ્રાય કરે. તો આ રીતે આપણે પોસ્ટ પર રિઝલ્ટ ગોલ પણ આપણે સિલેક્ટ કરી શકીએ. તો મોસ્ટલી 90% તો ઓપ્શનલ છે. વધારે આપણે જો એકવાર કરી દઈએ તો ચાલે, પણ આ ઓપ્શનલ છે. મોસ્ટલી તમારે સિલેક્ટ કરવાની જરૂર નહીં પડે. એ રીતે ઓપ્ટિમાઇઝ કરેલું જ હશે. તો તમારે આગળ જઈને જો ઓપ્ટિમાઇઝ કરવું હોય તો આ રીતના તમે ગોલ છે તે સિલેક્ટ કરી શકો તમે. આ રીતનું અહીંયા પણ આપણે લખેલું છે આપણે. પછી આપણે અહીંયા નીચે જશું તો આપણે ફ્રીક્વન્સી કે ફોર 2 સેકન્ડ કન્ટિન્યુ વિડીયો વ્યૂ. તો આપણે અહીંયા પે અલગ અલગ આપણે ફ્રીક્વન્સી છે તે આપણે કરી શકીએ કે 2 સેકન્ડ વિડીયો વ્યૂ છે 7 દિવસની અંદર દેખાય. આ બધું ફરી ચેન્જ કરવું પડશે કે પછી એકવાર ક્રિએટ કરીને રન કરવાનું? રાઈટ. સંપર્ક કરને કઈ ના એટલે પહેલી વાર ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે હા ખાલી એકવાર કરીને મૂકી દેવાનું કે પછી આખું રન કન્ટિન્યુ કર્યા જ કરવાનું? કન્ટિન્યુ કરવા જ કરવાનું, ચેન્જીસ કરવાનું. હા, ફોર એક્ઝામ્પલ આપણે અવેરનેસ કર્યું અહીંયાથી આપણે, તો મોસ્ટલી તમારે આ બધું સિલેક્ટ કરવાનું બહુ ઓછું આવશે. ફોર એક્ઝામ્પલ જે ડિફોલ્ટ આવે ને બાય ડિફોલ્ટ એ જ કરવાનું. આ તો તમને હું એક્સપ્લેન કરી દઉં છું કે આગળ જતા તમે જો યુટિલાઇઝ કરવા માંગો તો આને તમે યુટિલાઇઝ કરી શકો આ બધા અલગ અલગ ફીચર્સને. પછી આપણે તમે ફોર એક્ઝામ્પલ બ્રાન્ડ અવેરનેસ રન કરો છો કન્ટિન્યુઅસ બેસિસ ઉપર, તો ઓબ્જેક્ટિવ ચેન્જ કરવાનું નથી આવતા. તો તમારે શું ઇઝીલી શું કરી શકો, અહીંયાથી ડુપ્લિકેટ કરી શકો
કે ઓલરેડી તમે જે સિલેક્ટ કરે છે ઓલરેડી ડિફોલ્ટ ડુપ્લિકેટમાં બધું આવી હશે. પછી એ કંઈ કરવાની જરૂર માઇનર ચેન્જીસ કરીને ડાયરેક્ટ પબ્લિશ કરવાનો ઓપ્શન આવી જશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા મારું જે લીડ ઓબ્જેક્ટિવ વાળું જે છે ઓલરેડી મેં આ બધું સેટઅપ કરી દીધું છે. નામ નાખી દીધું છે. પછી અહીંયાથી બ્રોડ રાખીને મેં અહીંયા બધું લીડ ફોર્મ ને ફેસબુક પેજ ને બધું સિલેક્ટ ઓલરેડી કરી લીધું છે. એજ ગ્રુપ ને બધું મેં એડ કરી દીધું છે. ને અહીંયા મેં બધું ઓબ્જેક્ટિવ પણ નાખી દીધું છે, જે બી આપણે વિડીયો અથવા ઇમેજ ને જે છે. તો હું સિમ્પલી શું કરીશ કે મારે કંઈ ચેન્જીસ, ફોર એક્ઝામ્પલ મારે અહીંયા પરફોર્મન્સ ગોલમાં કંઈ બી ચેન્જીસ કરું છું, મેક્સિમમ કન્વર્ઝન લીડની જગ્યાએ કંઈ બી અલગ અલગ આવશે તો ફોર એક્ઝામ્પલ અહીંયા શું કરીશ, હું ડુપ્લિકેટ કરી દઈશ. ડુપ્લિકેટ ઓરિજિનલ સેટઅપ. તો ઓલરેડી સેટઅપ કર્યું છે, એમાં હું મારે ખાલી માઇનર જ ચેન્જીસ કરવી છે. તો હું શું કરીશ, બ્રોડમાં જઈને અહીંયા જો નવું આવી ગયું છે અહીંયા આ રીતના, આગળ આપણે પ્રેક્ટિકલ પર કરશું એટલે ખ્યાલ આવી હશે, ખાલી એક્સપ્લેન કરી દઉં છું. તો અહીંયા ખાલી મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝન લીડની જગ્યાએ મારે મેક્સિમમ નંબર ઓફ લીડમાં ક્લિક કરીશ. પછી બધું છે તે સેમ ટુ સેમ જ. પછી અહીંયાથી શું કરી ડાયરેક્ટ હું પબ્લિશ જ કરી દઈશ. બાકી બધું ઓલરેડી મેં સેટઅપ કરેલું છે, ઓલરેડી બધું બનેલું જ છે, તો કોઈ ચેન્જીસ કરવાનું નહીં આવે. આવી જાવ આઈડિયા કઈ રીતના. આને હું ડિલીટ કરી દઉં છું. તો મોસ્ટલી તો એકવાર સેટઅપ કરી અને તમારે ડુપ્લિકેટ કરવાનું આવશે. જો હવે સેમ કેમ્પેન ઓબ્જેક્ટિવ હોય તો હવે નેસી તમે ટ્રાફિકમાં કરો તો તમારે પાછું ફરીથી નવું સેટઅપ કરવાનું રહેશે. અને એકવાર સેટઅપ કર્યા પછી ઓપ્ટિમાઇઝ થવા દેવું. આમ તો લર્નિંગ ફેઝ ચાલુ હોય છે, તો કન્ટિન્યુ તમારે 3-4 દિવસ તમારે કન્ટિન્યુ ચેન્જ કરતું રહેવાનું. જોબ ઓછી કરું ને એવું જ લાગે. કન્ટિન્યુ ઓપ્ટિમાઇઝ કરવાનું હે ને. એકવાર સેટઅપ થઈ જાય પછી કન્ટિન્યુ બીજું પણ કરવાનું. તો આપણે અહીંયા મેક્સિમમ રીચ ઓફ એડ સિલેક્ટ કર્યું છે અહીંયા. તો આપણે શું કહીએ કે મેક્સિમમ નંબર ઓફ ટાઈમ that you want to people see your ad, કે 7 દિવસની અંદર 2 વાર આપણી એડવર્ટાઇઝ સેમ પર્સનને દેખાય. તો અહીંયા આપણે કેપ પણ આપણે સિલેક્ટ કરી શકીએ. પછી અલગ અલગ ઓબ્જેક્ટિવ આપણે પરફોર્મન્સ સિલેક્ટ કરશું, એમ આ બધું જે છે એ પણ બધું ચેન્જ થતું રહેશે. અવેરનેસમાં એટલું બધું ચેન્જ નહીં થાય, પણ અલગ અલગ આપણે સેલ્સ ઓબ્જેક્ટિવ લીડ જનરેશન વાળું જ્યારે સિલેક્ટ કરીશું ત્યારે આ બધું જે નીચેનું જે ચેન્જીસ થશે ત્યાંના પરફોર્મન્સ ગોલ ઉપર તો બધું છે તે ચેન્જીસ થતું રહેશે. 5 દિવસનું આવે અને ડિફોલ્ટ ફ્રીક્વન્સી કેપ આવે છે. તો મોસ્ટલી તમારે યુટિલાઇઝ એટલું બધું નહીં થાય ગ્રુપ લેવલ. મારે કેન્ડિડેટ્સ જોઈએ, તો મારે લીડ્સ માટે કરવાનું. હા, લીડ હાયરિંગ માટે સ્પેસિફિકલી આપણે લીડ જનરેશન જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ કસ્ટમર જે ફોર એક્ઝામ્પલ હાયર કરો છે એમ્પ્લોયી જે હશે, જોબની સર્ચ કરે છે તે તેમને શું આપશે, નામ, નંબર, મોબાઈલ નંબર આપશે. એટલે HR પાસે અથવા જે બી તારી પાસે આવી પછી તું કોલ કરીને સમજી એક્સપ્લેન કરી શકે કે એનું પણ આપણે એક્ઝામ્પલ સાથે આપણે સમજવું કઈ રીતે લીડ ફોર્મ ક્રિએટ કરવું, આગળનું જે ઓબ્જેક્ટિવ આવશે તે બધું આપણે જોઈશું આપણે. જે લીડ ફોર્મ ફિલ કરે એની જ આપણી પાસે લીડ્સ આપશે. હા, એડવર્ટાઇઝ દેખાશે અને સામે વાળાની જોબની રિક્વાયરમેન્ટ હશે તો તે પોતાનું નામ, નંબર અને તે આપશે બધું.